તો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો આપણે કર્યો છે ચાલુ, તો ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો શાના માટે બનવાનો છે। અને આજ આપણે છે ને 15 દિવસથી આ દવાખાના હતા ને એના, તો 15 દિવસ બાદ આપણે ઘરે આવ્યા છીએ। અને આજ છે ને આપણા જે ઘરે જે ખુશી આવી છે કે જે તમને ટાઇટલમાં જોયું છે કે આપણા જીવનમાં પહેલી ખુશી, તો એ આપણે તમને દેખાડવા જઈ રહ્યા છીએ। અને વિડીયો મન સુધી બનાવી, નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે। અને જલ્દી તમને મળાવીશ નાના સા છોટા સા પ્યારા સા બાળને, તો વિડીયોમાં બનાવી રહેજો। હું આવ્યો છું આપણા ગામની થોડીક નજીક બહાર, કેમ કે ઘણા દિવસથી આપણે દવાખાના હતા, તો ઘડીક બહાર ગયા છીએ। અને આસીને આપણે જઈશું પછી ઘરે, અને ઘરે જઈને તમને દેખાડીશ કે આપણા છોટા સા બાબુ છે એને આપણે દેખાડવાની ટ્રાય કરીશું। તો વિડીયોમાં સુધી બનાવી. તો અત્યારમાં તો જો સવાર તો આપણે ત્યાં બહાર ગયા હતા, તો થોડાક વાદળા થઈ રહ્યા છે, તમને દેખાડો। આમ જો વાદળ છે ને, પણ વરસાદ કાલે નહોતો। કાલે વિડીયો બનાવીને તમને મૂક્યો તો થોડાક જ સાંટા હતા, ને વરસાદ એવો કાંઈ હતો નહીં। તમે જોઈ શકો છો વાદળ જેવા તેવા છે। તો આજ પણ વરસાદ કોને ખબર આવે કે ન આવે, પણ હવે આપણે વ્યાય છે એમ બહાર। અને આની પાછું આપણી ગાડી પડી છે, આ જે ગાડીનો આપણે વિડીયો મૂક્યો હતો ને એ ઘણા દિવસ બાદ આજ ફરીને તમને ગાડી દેખાડું છું। તો ગાડી અહીંયા પડી છે, અને ગાડી કરીને પછી આપણે ઘરે જઈશું। તો વિડીયો મન સુધી બનાવી દો અને જોવાની બહુ મજા આવશે। તો ચલો વિડીયોને કરવી આગળ। તો ભાઈ અત્યારે આપણે બહાર આવ્યા ને, તો કાલના જેવા તો સાંટા પડ્યા, તે ગારો થોડોક હતો ને, તે શું થયું ખબર, આ ટાયર છે ને એમાં અત્યારે ગારો ભરાઈ ગયો છે। એટલે હવે આપણે ગારો નીકળતો નથી, ઘણો કાઢ્યો પણ નીકળતો નથી, એટલે હવે આ દોરી બાંધી વેલારે અને પછી ગાડી હાંકશું એટલે થોડોક ગારો નીકળી જાય। તો વિડીયોમાં બનાવી લેજો ને આપણે બાંધી અને દોરી બાંધીશું, થોડોક ગારો નીકળી જાય ને। અત્યારે છે ને આ ટાયર હાવ સોંટી ગયું છે, તો પહેલાં આપણે દોરી બાંધીને પછી આપણે ઘરે જઈશું। તો જો ભાઈ આપણે દોરી બાંધી અને થોડીક ગાડી હાંકીને, તે થોડોક ગારો હતો ને, તમે જોઈ શકો છો અહીંયા દોરી બાંધી છે આપણે। અને થોડીક હાંકીને હું એકલો જ હતો એટલે વિડીયો નથી બનાવ્યો, પણ એકલો હતો ને એટલે થોડીક એકલા હાંકી ગાડી, એટલે ગારો હતો એ બધો નીકળી ગયો છે। ને અત્યારે તમે ટાયર જુઓ ને એકદમ ફ્રી થઈ ગયું છે, એટલે તમારે જો કોઈક આવો ગારામાં કિચડમાં હલવાઈ જાય ને, એટલે દોરી કે સિંધરી બાંધો ને એટલે ગારો ઓટોમેટિક નીકળતો જાય। તો એ ટ્રાય કરી દીધો ને। આમ જો અહીંયા આપણે દોરી બાંધી છે, આ પંખામાં ગારો હોય ને બધો નીકળી જાય। અને તે તેમ ટાયર જો ફરી થઈ ગયો છે। તો આવી રીતે ટ્રાય કરી જોજો, ક્યારેક ગારો હલવાઈ જાય તો। અને આપણે સીધા હવે જઈએ ઘરે અને મળાવી નાના સા બાવને। તો આવી ગયા છે આપણે હવે ઘરે, અને હવે દેખાડવા જઈ રહ્યો છું આપણા નાના